કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? મજામાં છો? આપણે ગયા વખતે કાવ્ય 6 છે તે આપણે 3 શ્લોક એમાં જોયા હતા. પહેલો શ્લોક આપણે જોયો તો જમાઈ રાજાનો, બીજો શ્લોક આપણે જોયો તો પૈસાનો, અને ત્રીજો આપણે જોયો તો માણસે કીર્તિ મેળવવા માટે શું શું કરે છે. હવે આપણે આજે તો કે એના પછીના 3 શ્લોક છે એ જોવાના છીએ. હવે આ જે શ્લોક ચોથો છે એમાં તો કે ઊંટના લગ્ન, આજે ઊંટના તો કે લગ્ન છે અને એમાં ગધેડાઓ છે એ ગીત ગાય છે, એકબીજાના તો કે વખાણ કરે છે. કેવું તમારું રૂપ છે અને કેવો તમારો અવાજ છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આજે તો કે પદ ઉપર, સત્તા ઉપર એવા માણસો આવી જતા હોય કે જેને પાસે કોઈ જાતની આવડત ન હોય, ત્યારે એની બાજુમાં એ ખુરશી ઉપર બેઠેલા હોય કે એની બાજુમાં જે સામર્થ્ય હોય એ આ છે એના વખાણ કરે અને ઓલા લોકો છે આના વખાણ કરે. હકીકતમાં બે પાસે કઈ વખાણ કરવા જેવું હોય નહીં. એટલે આ શ્લોકમાં તો કે આજે કેવી રીતના તો કે આજે ગધેડા છે એના અવાજમાં આપણને ખબર છે કોઈથી કઈ હોય નહીં, અને ઊંટ છે એના તો કે આજે લગ્ન છે. હવે એનું જે રૂપ છે એ આપણને ખબર છે કે તમારે ગુજરાતીમાં અગાઉ પણ એક કાવ્ય હતું ઊંટના તો કે 18 અંગ વાગા. એ ઊંટ છે એ તમને ખબર છે કે છે કે આજે પોપટની ચાંચ વાગી, કૂતરાની તો કે પૂંછડી વાગી, અને આવી રીતે બધાને એક પછી એકના દોષ છે એ પોતે છે એ રજૂ કરે છે આવી રીતે. ત્યારે શિયાળ હોય છે એ શિયાળ કહે છે કે અન્યનું તો એક વાગવું, આપના તો કે 18 અંગ છે ઈ વાગા છે. એટલે ઊંટ છે એને એનો દેખાવ તો કેવી રીતનો હોય કે એના 18 અંગ છે એ જાણે વાગા હોય એવો એનો દેખાવ છે. એટલે એનું રૂપ છે એ ગધેડા છે, ગધેડો છે એ વખાણ કરે છે, બે એકબીજાની પ્રશંસા કરે છે. હવે એના પછીનો જે શ્લોક છે એટલે કે કન્યા. કન્યા છે એ શું જોવે છે તો કે આજે છોકરો છે એ દેખાવમાં કેવો છે એ જોવે. પછી એ લગ્ન કરવાના હોય ત્યારે માતા શું જોવે તો કે પૈસા એટલે કે કેવું છે. પૈસા છે એ આપણી દીકરી સાસરે જશે તો એને એના ઘરમાં પૈસો કેટલો છે એ રીતને જુએ છે. પિતા છે એ જુએ કે આજે ભલે પૈસો તો આલો છે પણ એ શિક્ષણ છે, ભણતર છે એનામાં એની પાસે કેટલું છે. ને તો કે છે બાપ એના પિતાજીએ તો કેટલું બધું કમાવેલું હશે, પણ આ જો છોકરામાં કોઈ જાતનું ટેલેન્ટ નહીં હોય, આવડત નહીં હોય તો એ લાખના તો કે 12,000 કરશે. એટલે પિતા છે એ રીતને નહીં પણ શિક્ષણને તો કે ભણતરને છે એ જુએ છે. હવે લગ્નમાં આવતા હોય એ તો કે ત્યારે સગાવાળા છે ઈ શું જોવે તો કે કુળ કેવું છે ઈ જોવે. ઊંચું કુળ છે આજે એના તો કે ભવિષ્યમાં આજે દીકરી દેવી ત્યાં અપાશે કે માણસો કેવા છે કે ત્યાંથી બીજી આપણે દીકરી લેવી તો લઈ શકાય, આવું એ લોકો છે જોતા હોય. હવે લગ્નમાં તો કે જે બીજા આવવા વાળા છે એ શું જોતા હોય તો કે જમણવાર કેવો છે, આજે શું શું એમાં ત્યાં બનાવ્યું છે એને બીજી કોઈ એને બીજા કોઈ પણ જાતનો એને રસ હોય નહીં, જમણવાર કેવો છે આવું જોતા હોય. એટલે આવી રીતે તો કે આજે આપણે જોઈએ કે પાર્વતી છે એને તો કે શંકર ભગવાન છે એનામાં તો કે આજે કેવાય ને શંકર ભગવાન પાસે ત્રિલોક એટલે આજે ત્રિલોચન કહેવાય. તો એનામાં તો કે એ 3 આંખ હોય તો માણસ જોઈને બી જાય, પણ એ 3 આંખ વાળા હોવા છતાં
છે એ શંકર ભગવાનને પ્રસન્ન કરે છે એવી આપણા તમે વાતો છે એ ઘણી વખત ટીવીમાં અથવા તો ક્યાંક પણ સાંભળી પણ હશે. પણ આપણે આમાં આ શ્લોકમાં શું છે તો કે કન્યા છે એ તો કે રૂપને જુએ છે. હવે એના પછીનો છઠ્ઠો શ્લોક છે વૈદરાજ, જેને આપણે ડાક્ટર કે ડોક્ટર જે કંઈ કહીએ તે એ છે. એને કહે છે કે તમે તો યમરાજાના ભાઈ છો. હવે યમરાજા છે એ શું તો કે યમરાજા છે એ તો ખાલી પ્રાણ જ લઈ જાય, પણ ડોક્ટર છે વૈદ્ય છે એ પ્રાણ અને પૈસા બંને લઈ જાય છે. હવે આપણે આ શ્લોક છે એ જોઈએ. ઉષ્ટ્રાણા હિ વિવાહેષુ ગીતમ ગાયંતી ગર્દભાઃ. એટલે ઉષ્ટ્રાણા એટલે ઊંટોના, હિ એટલે ખરેખર, વિવાહેષુ એટલે લગ્નમાં વિવાહમાં, ગીતમ એટલે ગીત, ગાયંતી એટલે ગાય છે, ગર્દભા એટલે ગધેડાઓ. ઊંટોના એટલે અહીંયા આપણે તો કે હીને પેલા લેશું ખરેખર, ઊંટોના લગ્નમાં ગધેડા ગીત ગાય છે. ફરીથી આપણે એકવાર જોશું. ઉષ્ટ્રાણા એટલે ઊંટોના, હિ એટલે ખરેખર, વિવાહેષુ એટલે વિવાહમાં, ગીતમ એટલે ગીત, ગાયંતી એટલે ગાય છે, ગર્દભાઃ એટલે ગધેડાઓ. હવે અહીંયા આપણે હિને પેલા લેવાનું ખરેખર, ઊંટોના લગ્નમાં વિવાહમાં, ગીત ગધેડા ગર્દભાઃ ગધેડા ગીત ગાય છે. પરસ્પરમ એટલે એકબીજાના, પ્રશંસન્તિ એટલે વખાણ કરે છે, તેઓ એકબીજાના વખાણ કરે છે. અહો રૂપમ કેવું રૂપ છે આજે ગધેડો છે એ આજે ઊંટને કહે છે કેવું રૂપ છે, ત્યારે ઊંટ છે એ સામે કહે છે અહો ધ્વનિ કેવો અવાજ છે. ફરીથી પરસ્પરમ એકબીજાના, પ્રશંસતિ વખાણ કરે છે પ્રશંસા કરે છે. એમાં તો કે ગધેડો છે એ ઊંટને કહે છે અહો રૂપમ કેવું રૂપ છે, ત્યારે ઊંટ સામે કહે છે અહો ધ્વનિ કેવો અવાજ છે. ફરીથી આપણે જોઈએ. ખરેખર ઊંટોના લગ્નમાં ગધેડા, ઊંટના લગ્નમાં ગધેડા ગીત ગાય છે, એકબીજાના વખાણ કરે છે, કેવું રૂપ છે કેવો અવાજ છે. હવે એના પછી કન્યા એટલે કન્યા, વરયતે પસંદ કરે છે, રૂપમ રૂપને, માતા એટલે માતા, વિત્તમ એટલે પૈસાને, પિતા એટલે પિતા, શ્રુતમ એટલે ભણતરને શિક્ષણ. બાંધવા એટલે સગાવાલા, અહીંયા સંધિ છૂટી પડશે. કુલમ ઈચ્છંતિ, અહીંયા સંધિ શું છૂટી પડશે તો કે કુલમ વત્તા ઈચ્છંતિ. મિષ્ટાનમ, અહીંયા મિષ્ટાનમ ઈતરે, અહીંયા પછી સંધિ છૂટી પડશે. મિષ્ટાનમ ઈતરે, મિષ્ટાનમ હવે અહીંયા તો કે આપણે બાંધવા એટલે સગાવાલા, કુળમ એટલે કુળને, ઊંચું કુળ એટલે કુળ, પછી અહીંયા ઈતરે એટલે બીજા, જનાહા એટલે લોકો, બીજા લોકો તો કે મિષ્ટાન એટલે મીઠાઈ,
ઈચ્છંતી એટલે ઈચ્છે છે. બીજા લોકો શું ઈચ્છે છે? તો કે મીઠાઈ. અને કુલમ એટલે કુળ. ઈચ્છંતી એટલે ઈચ્છે છે, કુળને ઈચ્છે છે. એટલે હવે આપણે ફરીથી જોઈ જઈએ. કન્યા એટલે કન્યા, રૂપમ એટલે રૂપને, માતા એટલે માતા, વિત્તને વિત્ત અથવા તો પૈસા, પિતા એટલે પિતા, શ્રુતમ એટલે શિક્ષણને, ભણતરને, વરયતે પસંદ કરે છે. કન્યા રૂપને, માતા વિત્તને અથવા ધનને અને પિતા ભણતરને પસંદ કરે છે. બાંધવવાળા એટલે સગાવાળા, કુલમ એટલે કુળને, ઇતરે જનાહ એટલે બીજા લોકો, મિષ્ટાન એટલે મીઠાઈ, ઈચ્છંતી એટલે ઈચ્છે છે. ફરીથી આપણે જોઈ જઈએ. કન્યા રૂપને, માતા ધનને, પિતા તો કે ભણતરને પસંદ કરે છે. સગાવાલા કુળને, બીજા લોકો મીઠાઈને ઈચ્છે છે. હવે અહીંયા વૈદરાજ એટલે સમજવા માટે ડાક્ટર અથવા ડોક્ટર વૈદરાજ. અહીંયા નમઃ, અહીંયા સંધિ છૂટી પડશે. નમઃ વત્તા તુભ્યમ. નમઃ એટલે નમસ્કાર, તુભ્યમ એટલે તને. વૈદરાજ તને નમસ્કાર. યમરાજ એટલે યમરાજ સહોદર એટલે ભાઈ. એ તો કે યમરાજાના ભાઈ વૈદરાજ તને નમસ્કાર. અહીંયા પણ સંધિ છૂટી પડે. સમ યમઃ તુ, યમઃ તુ. યમ એટલે યમ, તુ એટલે તો. હરતી એટલે હરે છે, લઈ જાય છે કહેવાનો મતલબ હરે છે. પ્રાણાન એટલે પ્રાણને. યમ રાજા તો પ્રાણને હરે છે. વૈદ એટલે વૈદ, પ્રાણાન એટલે પ્રાણને, ચ એટલે અને, ધનાની એટલે ધનને. ફરીથી આપણે જોઈ જઈએ. યમ એટલે યમ, તુ એટલે તો, હરતી એટલે હરે છે, પ્રાણાન એટલે પ્રાણને, વૈદ એટલે વૈદ, પ્રાણાન એટલે પ્રાણોને, ચ એટલે અને ધનાની એટલે પૈસાને. આ વૈદ છે એ તો કે બે વસ્તુ લઈ જાય. માણસ બીમાર પડે એટલે શું? તો કે પૈસાનો પણ એટલો બધો ખર્ચ થાય. એટલે પૈસા છે એ ઘરમાંથી પૈસા પણ જાય અને પ્રાણ પણ જાય. એટલે આજે યમરાજા તો ખાલી પ્રાણ જ લઈ જાય છે, પણ ડાક્ટર છે એટલે કે આ વૈદરાજ છે એ પ્રાણ અને ધન બંને વસ્તુ લઈ જાય છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. હે યમરાજાના ભાઈ વૈદરાજ તને નમસ્કાર. યમ તો પ્રાણને હરે છે. વૈદ પ્રાણ અને ધન બંને લઈ જાય છે. એટલે આપણે આ ઊંટ અને ગધેડાનો આમાં પછી આમાં તો કે કન્યા અને આજે લગ્નમાં જે પ્રસંગમાં કોને મહત્વ આપતું હોય એની વાત કરવામાં આવી છે. અને આમાં તો કે આજે માણસ જ્યારે બીમાર પડે ત્યારે તો કે વૈદરાજ છે એ બંને વસ્તુ લઈ જાય, ધન અને પ્રાણ. જ્યારે યમરાજા તો ખાલી પ્રાણને જ લઈ જાય છે. હવે આ જે શ્લોક છે એ તમને તો કે શ્લોક પૂર્તિમાં પૂછાય છે. એટલે આપણે તો કે એક વખત આને જોઈ લઈએ. તો કે કન્યા આપણે ત્યારે તમને કીધું હતું તે પ્રમાણે કન્યા વરય આ રાગથી તમે જો ઓલી વખત તમને જે શીખવાડ્યો હતો તે પ્રમાણે રાગથી
સદા વક્રી સદા ધુર એ જે શીખવાડ્યું એ પ્રમાણે કન્યા વરયતે રૂપમ કન્યા વરયતે રૂપમ માતા વિતમ પિતા શ્રુતમ માતા વિતમ પિતા શ્રુતમ પછી આખે આખો લેવાનો કન્યા વરયતે રૂપમ માતા વિતમ પિતા શ્રુતમ કન્યા વરયતે રૂપમ માતા વિતમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છન્તિ બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાન્નમિતરે જનઃ મિષ્ટાન્નમિતરે જનઃ બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાન્નમિતરે જનઃ બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાન્નમિતરે જનઃ પછી આખે આખો એકવાર ગાઈ લેવાનો આ તમે દિવસના 2 થી 3 વાર આવી રીતે બોલો એટલે તમને શ્લોક પૂર્તિ આરામથી આવડી જાય કન્યા વરયતે રૂપમ માતા વિતમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાન્નમિતરે જનઃ એટલે હવે આપણે 3 શ્લોક ગયે વખતે જોયા હતા 3 આજે આપણે જોયા અને એના સ્વાધ્યાયમાં તો કે પેલો જે પ્રશ્ન છે એ શું છે તો કે મોટેથી શબ્દનું ઉચ્ચારણ કરો કન્યા રાશિ સ્થિત આ બધા શબ્દો છે એ ખાલી તમારે બોલવાના છે પછી એમાં બીજો પ્રશ્ન છે એ સંધિ છૂટી પાડો તો એ તમને તો કે આપણે આમાં જ્યારે શ્લોક કરેવા ત્યારે સંધિ પણ તમને કરાવી અને આમાં છે પણ ખરા પૂજામ અપેક્ષતે કુલમ ઇચ્છન્તિ મિષ્ટાન ઇતરે મિષ્ટાન ઇતરે એટલે હવે એના પછી છે ક અપી એ સંધિ કરો જોડવાની છે તો એમાં તો કે કો પી પછી આજે એના પછી છે યમ તુ હમણાં જ આપણે જોયું યમસ્તુ એના પછી છે નમસ્તુભ્યમ જોડવાની હવે એના પછી તો 2 શ્લોક છે એ શ્લોક પૂર્તિના છે એ તમને શીખવાડ્યા એ પ્રમાણે રાખતી ગાજો એટલે આવડી જશે એના પછી 5મો પ્રશ્ન છે એ અનુલેખન કરવાનો છે એટલે સારા અક્ષરે લખવાનું છે પ્રશ્ન નંબર 6 છે એ તો કે તમારે કૌંસમાં જે શબ્દો છે આ રેખાંકિત જે શબ્દ છે આમાં એ એના જેવો એની જગ્યાએ આ કૌંસવાળા શબ્દો મૂકી અને વાક્યો છે તમારે નવા બનાવવાના છે અને પાછળ પ્રવૃત્તિમાં તો કે જન્મથી લઈ અને માણસના મૃત્યુ સુધી જે સંસ્કાર આપણા ભારતીય સંસ્કૃતિમાં અપાય છે આપણે ભારતીય સંસ્કૃતિ છે એમાં તો કે 16 જે સંસ્કાર અપાય છે એ જે આપવામાં આવ્યા છે એના પછી તો કે સરસ એક આમાં બીજું પણ જાણવા જેવું છે કે આપણે સપ્ત ઋષિઓના જે નામ આપ્યા છે તો સપ્ત ઋષિ છે દાખલા તરીકે આવી રીતે છે કશ્યપ પછી છે અહીંયા ગૌતમ પછી અહીંયા છે અત્રિ અહીંયા છે જમદગ્નિ
પછી અહીંયા છે પછી તો કે કશ્યપ ગૌતમ અત્રિ જમદગ્નિ ભરદ્વાજ વશિષ્ઠ વિશ્વામિત્ર સપ્ત ઋષય સંતિ એટલે કે 7 ઋષિઓના નામ છે કશ્યપ ગૌતમ અત્રિ જમદગ્નિ ભરદ્વાજ વશિષ્ઠ અને વિશ્વામિત્ર છે. તો તમને આગળ વિદ્યાર્થી મિત્રો અમુક જે વસ્તુ આવે તેમને તમને ખબર છે સૂત્ર ને એવું બધું હોય એનાથી તો કે ઝડપથી તમને યાદ રહે. છંદ આવે તો એમાં યમા તારા જગાસર લગા એવી રીતના હોય એના ઉપરથી એ છંદ છે ઓળખાય. હવે આપણે આ 7 ઋષિઓના નામ છે એ આપણે એક જ ઓલાથી આમ ઝડપથી યાદ રાખવા હોય તો શું કરવું જોઈએ? તો કે તમને એક વાક્ય લખું છું. એક ગૌ ભજવવી આ મેં લખ્યું. એક ગૌ ભજવવી. હવે આ છે તો આ એટલે અત્રિ કશ્યપ ગૌ ગૌતમ ભરદ્વાજ જમદગ્નિ વશિષ્ઠ અને એટલે વિશ્વામિત્ર. આવી રીતે તો કે 7 ઋષિ છે એ આપણને યાદ રહી જાય. કશ્યપ એટલે એક ગૌ ભજવવી તો કે અત્રિ કશ્યપ ગૌતમ ભરદ્વાજ જમદગ્નિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર. આવી રીતે તો કે ઉપર જે છે એ ગર્ભમાં જ્યારે બાળક આવે ત્યારથી માંડી અને માણસનું મૃત્યુ થાય ત્યાં સુધીના સંસ્કાર આપવામાં આવ્યા છે. નીચે છે એ તો કે આવી રીતે ઋષિઓના નામ આપવામાં આવ્યા છે. હવે તો કે તમારે એના પછીનો જે પાઠ છે એ શું છે? તો કે એમાં તો કે સંખ્યા એ તમને તો કે આવડવી છે એ જરૂરી છે. અને સંખ્યા છે એ સરસ રીતના આવડી જાય તો તમને એ પાઠ છે એ સમજવાની તો કે મજા આવશે. એમાં તો કે બે મિત્રોનો સંવાદ છે. બે છે એ ફળની દુકાને તો કે જાય છે. એની જે વાત છે એમાં તો કે આજે કરવામાં તો કે આવી છે. અને વિદ્યાર્થી મિત્રો તમને તો કે પીડીએફ જે મોકલવામાં આવે છે એ તો કે સ્વાપોથીમાં સરસ મજાના અવસરે છે તે તમે તો કે લખતા જાજો. અને આ બધા જે અહીંયા તમને જે થાય તે શ્લોક અને એ પણ તમે વ્યવસ્થિત છે એ પાકા કરજો. અને સંખ્યા છે એ તમારે તો કે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી જ છે. એ પાના નંબર તો કે પાઠ્યપુસ્તકમાં 36 ઉપર છે. એમાં તમારે જેમ અંગ્રેજીમાં 1 થી 20 પછી 20 30 40 50 એવી રીતના આવડે એટલે પછી આખી લાઈન આવડે તો એવી રીતના સંસ્કૃતમાં પણ એવી જ રીતે છે કે 1 થી જે 20 છે એ તમે કરી લ્યો. પછી તો આજે ઓલામાં શું છે અંગ્રેજીમાં તો કે પહેલા આવે 21 ને 30 આમાં છે તે છે એ પાછળથી તો કે આવશે. એમાં તો કે એકમ દ્વે ત્રીણી ચત્વારી પંચ ષટ સપ્ત અષ્ટ નવ 10 એકાદશ દ્વાદશ ત્રયોદશ ચતુર્દશ પંચદશ ષોડશ સપ્તદશ. એટલે અહીંયા જો બધામાં પાછળ
એવી રીતે 10 10 અષ્ટાદશ નવદશ અને વિસંતિ વિસંતિ પછી તો કે એક વિસંતિ દ્વા વિસંતિ ત્રય વિસંતિ એટલે આવી રીતે આવશે અને એના પછી છે ત્રિશત એક ત્રિશત દ્વા ત્રિશત એના પછી આવશે ચત્વારીસ એક ચત્વારીસ એવી રીતના એ સંખ્યા છે એ તો કે તમે જોજો એટલે તે તમારે તો કે પાઠ છે એ સમજવામાં સરળ રહે એટલે આજે તો કે આપણે અહીંયા કાવ્ય 6 નો આજે બીજા 3 શ્લોક છે એ પૂરા થાય છે અને આ જે શ્લોક પૂર્તિ છે એ તમે પાકી કરજો અને પછી સ્વપોથીમાં તમને જેમ લખવામાં મોકલીએ છે એ પ્રમાણે તમે લખજો અને સરસ રીતના બધું આ પાઠ ને કાવ્યને છે એ વ્યવસ્થિત તૈયાર કરજો એના પછીનો પાઠ છે એ આપણે આવતા વખતે જોઈશું. Gracias.